મિનિટ. ગઈકાલે આપણે પલ્યોપમની વાત કરી હતી છેલ્લે કે, અને તમને એને લગતો પ્રશ્ન પણ આપેલો કે પલ્યોપમ 3 પ્રકારના છે: ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્ર પલ્યોપમ. અને તે દરેક પલ્યોપમ સૂક્ષ્મ અને બાદર એમ 2 પ્રકારે છે. આ 100 ભેગા નહીં થશે ત્યાંથી અવાજ આવવાનો. 95 છે, 96. ઓકે. એટલે પલ્યોપમ એટલે પ્યાલાની ઉપમાથી મપાતો કાળ. બહુ અગત્યનો મુદ્દો હતો, ગઈકાલે આપણે લીધો કે 1 યોજન લાંબો પહોળો ઊંડો ખાડો કલ્પવો કલ્પના માત્રથી, અને તેને દેવકુરુ કે ઉત્તરકુરુમાં જન્મેલા બાળકના મુંડન કરાવ્યા પછી 7 દિવસમાં જે વાળ ઉગે એ વાળ વડે જો એ ખાડો ખીચોખીચ એવો ભરી દેવામાં આવે કે જેથી પવન એને ઉડાડી ન શકે, પાણીનું એક ટીપું પણ એમાં પ્રવેશી ન શકે, અગ્નિ એને બાળી ન શકે, અને ચક્રવર્તીની 12 યોજન લાંબી સેના જો એના ઉપરથી પસાર થાય તો પણ ખાડો સેજ પણ દબાય નહીં. એવા બારીક વાળો વડે ભરેલો ખાડો, તેમાંથી 100 વર્ષે એક વાળ કાઢવાનો. અને એમ કરતાં જેટલા કાળે ખાડો ખાલી થાય તેટલા કાળને બાદર, અદ્ધા, પલ્યોપમ કહેવાય. અદ્ધા એટલે કાળ. પલ્યોપમનું માપ કાળને આશ્રયને નક્કી કર્યું. બાદર, અદ્ધા, પલ્યોપમ 100 વર્ષે એક વાળ કાઢવાનો. સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ એટલે શું? કે આ જે ટુકડા એક વાળના 7 વાર 8 ટુકડા કર્યા, જેમાં ગઈકાલે તમને કહેલું કે 7 વાર 8 ટુકડા કરીએ તો 20, 97, 152 એટલા એક વાળના ટુકડા થાય. અહીંયા એક વાળના 7 વાર 8 ટુકડા કરવાને બદલે જો એ એક વાળના અસંખ્ય ટુકડા કરીએ, અસંખ્યાતું ઘણું મોટું છે, એવા અસંખ્ય ટુકડા એટલે એક જ વાળના 20,97,152 ને બદલે અસંખ્ય ટુકડા થાય. અને એવા અસંખ્ય ટુકડાથી જો ખાડો ભરવામાં આવે તો બાદર, અદ્ધા, પલ્યોપમને માટે જેટલો કાળ લાગે એના કરતાં ઘણો મોટો કાળ થાય. વ્યવહારની અંદર સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ જ ગણાય છે. સામાન્યથી પલ્યોપમ, એક પલ્યોપમ એટલે અસંખ્ય વર્ષ. આટલું તમારે અત્યારે મગજમાં રાખવું. પલ્યોપમ એટલે અસંખ્ય વર્ષ. એવા 10 કોડાકોડી પલ્યોપમ. 10 કોડાકોડી એટલે 10 ગુણ્યા કરોડ ગુણ્યા કરોડ કોડાકોડી કહેવાય. કરોડ ગુણ્યા કરોડ, કરોડના 7 મીંડા, બીજા કરોડના 7 મીંડા, અને 10 કોડાકોડી કહ્યું તો ટોટલ મીંડા થાય એકડા ઉપર 15 મીંડા. એટલા પલ્યોપમે એક સાગરોપમ થાય. સાગરોપમ ઘણું મોટો કાળ છે, મોટું માપ છે. એક સાગરોપમ બરાબર 10 કોડાકોડી પલ્યોપમ. અને બધું તમને આ તમારા 11મા નંબરના પાના ઉપર કોષ્ટક આપેલું એમાં લખેલું જ છે કે જો 10 કોડાકોડી સાગરોપમ લઈએ તો એક ઉત્સર્પિણી અથવા એક અવસર્પિણી કાળ થાય. આગળ તમે ભણશો ઉત્સર્પિણી કાળ કોને કહેવાય, અવસર્પિણી કાળ કોને કહેવાય. અત્યારે 100 પૂરા થઈ ગયા, આપણે મ્યુટ કરી દઈએ. નાવ નો ડિસ્ટર્બન્સ. એટલે કે 10 કોડાકોડી સાગરોપમે એક ઉત્સર્પિણી થાય. અહીંયા આપણે અત્યારે જ લઈ લઈએ સામાન્યથી. ઉત્સર્પિણી કાળ કોને કહેવાય? ઉત્સર્પિણી કાળ એટલે ચડતો કાળ, જેમાં બળ, બુદ્ધિ, આયુષ્ય, પાંચડી, સંતતિ પાલન
ઊંચાઈ જીવોની બધું જ જો વધતું જાય અનુક્રમે તો એને કહેવાય ઉત્સર્પિણી કાળ. અવસર્પિણી કાળ અનુક્રમે આ જ બધું ઘટતું જાય તો એને અવસર્પિણી કાળ કહેવાય. ઉત્સર્પિણી કાળ એ 10 કોળાકોળી સાગરોપમનો છે, એટલો જ અવસર્પિણી કાળ છે. અને ઉત્સર્પિણી વત્તા અવસર્પિણી બરાબર એક કાળ ચક્ર. ઉત્સર્પિણીના 10 કોળાકોળી ગણીએ, અવસર્પિણીના 10 કોળાકોળી સાગરોપમ ગણીએ તો 20 કોળાકોળી સાગરોપમે એક કાળચક્ર થાય. 20 કોળાકોળી સાગરોપમ એના જો પલ્યોપમ ગણવા હોય તો બીજા 10 કોળાકોળી એને ગુણવાનું. એટલે બગડા ઉપર 30 મીંડા થાય. કોળાકોળી 4 વાર આવ્યું એટલે 7 ચોક 28, કરોડના 7 મીંડા, 7 ચોક 28 અને બગડા ઉપર મીંડું અને 10 કોળાકોળીનું મીંડું એટલે બીજા 2 મીંડા, તો 2 ઉપર 30 મીંડા એટલા પલ્યોપમે એક કાળચક્ર થાય. હવે ધ્યાન રાખો કે ઉત્સર્પિણી કાળ હોય તો એ 24 તીર્થંકર થાય, અવસર્પિણી કાળમાં પણ 24 તીર્થંકર થાય. એક કાળચક્ર બહુ મોટો કાળ છે અને એક કાળચક્રમાં 20 કોળાકોળી સાગરોપમ અથવા એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી જે તમને કહ્યું એ પ્રમાણે જોતા કે આવા અનંત કાળચક્ર હોય તો અનંત કાળચક્ર હોય ત્યારે એક પૂતગલ પરાવર્ત કાળ, એક પૂતગલ પરાવર્ત કાળ બરાબર અનંત કાળચક્ર. આજે પ્રશ્નમાં આપીશ તમને અને અહીંયા તમને ઝેરોક્સમાં પણ લખેલું છે. એક પૂતગલ પરાવર્ત કાળ બરાબર અનંત કાળચક્ર. અનંત ગુણ્યા એક કાળચક્રનું માપ લખો. એક કાળચક્ર એટલે 20 કોળાકોળી સાગરોપમ, એ અનંતથી વાર લો ત્યારે એક પૂતગલ પરાવર્ત. જીવે આવા અનંતા પૂતગલ પરાવર્ત ભૂતકાળમાં પૂરા કર્યા. જો સમ્યક તો પામ્યો છે હવે તો એનો સંસાર અર્ધ પૂતગલ પરાવર્ત છે, નહીં તો એનો સંસાર કેટલો વળી અનંત પૂતગલ પરાવર્ત. ભૂતકાળ અનંત પૂતગલ પરાવર્ત, ભવિષ્યકાળ અનંત પૂતગલ પરાવર્ત અને વર્તમાન એક સમય. એ આખા અભવી જીવનો એક માપ, સંસાર કેટલો એનો. અનંતે અનંતા અનંત, આગળ પણ અનંત પૂતગલ પરાવર્ત ગયા અને અનંતા જશે તો એ મોક્ષ થવાનો નથી. એટલે અહીંયા તમને કોષ્ટક પૂરું થયું છે. ગઈકાલે જે અવાજનું ડિસ્ટર્બન્સ હતું કદાચ નેટવર્કની વાઈફાઈ તો નહોતું પરંતુ એ રૂમની અંદર પૂરું ટાવર પણ નહોતું પકડાતું, એ પણ એક કારણ હોઈ શકે. જે પણ હોય પણ આવલિકાને બધું સમજાવતી વખતે થોડું ડિસ્ટર્બન્સ થયું એટલે એ વસ્તુ હું ફરીવાર લઉં છું. કાળનો નાનામાં નાનો એકમ અથવા જેને કહીએ જે કાળના કેવલીની દ્રષ્ટિએ પણ 2 ભાગ ન પડે એને સમય કહેવાય. સમય એ નાનામાં નાનો એકમ છે અને એવા અસંખ્ય સમય આપણા આંખના પલકારામાં પસાર થઈ જાય છે. એવા અસંખ્ય સમયની એક આવલિકા થાય. એ અસંખ્ય સમયની જો આવલિકા થાય, કાલનો ટોપિક, અસંખ્ય સમયની જો આવલિકા થાય તો પછી એક મુહૂર્તમાં આવલિકા કેટલી? 1,67,77,216 થી અધિક આવલિકા. અવાજ આવે છે કોઈનો? 1,67,77,216 થી અધિક આવલિકા થાય ત્યારે એક મુહૂર્ત, 2 ઘડી, એક સામયિકનો કાળ પસાર થાય. સમય આટલો બારીક એકમ તો આવલિકા પણ કેટલી બારીક છે, કેટલું નાનું માપ છે.
કે કરોડ ઉપરની આવલિકા એક 48 મિનિટમાં પૂરી થઈ જાય. તો અહીંયા એની જોડે મેં અનુસંધાન કર્યું હતું કે જીવનું નાનામાં નાનો ભવ કેવડો, તો કે 256 આવલિકા. આ આવલિકાના માપે 256 આવલિકા બરાબર આ સૂક્ષ્મ જીવોનું અંતમુહૂર્તનું આયુષ્ય. એટલે એવા એક શ્વાસોશ્વાસમાં એવા નાના ભવો, 18 વાર જન્મ ને 17 વાર મરણ થાય. એની જોડે બીજી વાત કરી હતી તો એક મુહૂર્ત જે 1 કરોડ કરતાં વધારે આવલિકા છે, 1,67,77,216 થી અધિક. તો એવા એક મુહૂર્તમાં આવા નાના ભવ કેટલા થાય? 65,536 એટલા સુલભ ભવ એક મુહૂર્તમાં થાય. એટલે આપણને આના ઉપરથી ખ્યાલ આવે કે સમય એ કેટલું નાનું માપ છે. અને તેથી વીર પરમાત્માએ ગોયમને કહ્યું, ગોયમ તું સમયનો પણ પ્રમાદ કરીશ નહીં. જો સમયનો પ્રમાદ ન થાય તો આવલિકાનો પ્રમાદ થાય નહીં થાય. એક મુહૂર્તમાં આટલી આવલિકા ને 15 મુહૂર્ત એટલે એક દિવસ અથવા એક રાત્રિ. 30 મુહૂર્ત એક દિવસ વત્તા એક રાત્રિ, દિવસ વત્તા રાત્રિ થાય ત્યારે એને કહેવાય અહોરાત્રિ. શાસ્ત્રીય ભાષામાં જ્યારે દિવસ કહેવામાં આવે ત્યારે એને અહોરાત્રિ તરીકે લેવું. આજના સૂર્યોદયથી માંડીને આવતીકાલના સૂર્યોદય સુધીનો સમય, ધેટ ઇઝ દિવસ અને રાત, તેને કહેવાય અહોરાત્રિ. આવા 30 મુહૂર્તે એક અહોરાત્રિ થાય. બાકીનું તમને ઘણું બધું ખબર છે. 15 અહોરાત્રિનું એક પખવાડિયું, 2 પખવાડિયા એક માસ, આ બધું આપણે લેવું નથી હવે, રિપીટ. પણ 5 વર્ષનો એક યુગ આ કીધું તમને. 5 વર્ષે એક યુગ. અને એ પણ 5 વર્ષ કઈ ગણતરીમાં એટલે નથી, કારણ કે પૂર્વના કાળમાં આયુષ્ય ઋષભદેવ જેવાના પૂર્વમાં મપાયા છે. તો યુગ પછીનું માપ છે. વચ્ચે તો ઘણા માપ આવી ગયા. આપણે જે માપ લેવું છે તે પૂર્વાંગ. પૂર્વાંગ એટલે શું? પૂર્વાંગ બરાબર 84 લાખ વર્ષ. ટૂંકમાં આંકડો પૂર્વાંગ એટલે 84 લાખ વર્ષ હોય તો વર્ષ. ને એક પૂર્વ એટલે પૂર્વાંગ ગુણ્યા પૂર્વાંગ એટલે 84 લાખ. જેને ન ખબર પડતી હોય 9મા પેજ ઉપર તમને આપેલું છે કોષ્ટક, એમાં જોતા જજો. એક પૂર્વ બરાબર 84 લાખ ગુણ્યા 84 લાખ એટલે 70,560 અબજ વર્ષ બોલાય, અથવા 70,56,000 કરોડ વર્ષ. પ્લીઝ મહેરબાની કરીને તમારા કોઈના પણ, આ રેડમી કોણ છે ભાઈ, જે હોય તમારો મ્યુટ કરો, મ્યુટ કરો તમારો અવાજ. કોઈના સ્પીકરમાંથી અવાજ આવે છે. પૂર્વાંગ 84 લાખ વર્ષે એક પૂર્વાંગ, ને પૂર્વાંગ ગુણ્યા પૂર્વાંગ બરાબર એક પૂર્વ થાય. તો 84 લાખ ગુણ્યા 84 લાખ એનો જો ગુણાકાર કરીએ તો 70,56,000 કરોડ વર્ષ આવે, અથવા 7,056 કરોડ. 70,56,000 કરીએ ત્યારે 56,000 3 મીંડા અને કરોડના 7 મીંડા, એટલે 7,056 ઉપર 10 મીંડા એટલા વર્ષ થાય. આની સાથે જે વાત કરી હતી
કે ઋષભદેવનું આયુષ્ય 84 લાખ પૂર્વનું, 84 લાખ ને પૂર્વનો આંકડો મૂકો 70,56,000 કરોડ વર્ષ. પાના નંબર 10. એટલે 84 લાખ ગુણ્યા 7,056 ઉપર 10 મીંડા એનો ગુણાકાર જો કરીએ તો 592 અથવા 5,92,704 592704 તેની ઉપર 15 મીંડા થાય. કેવી રીતે 15 મીંડા આવ્યા? 84 વડે 7,056 નો ગુણાકાર કરો, મીંડા એમના એમ રવા દો તો 7,056 ઉપરના 10 મીંડા છે અને 84 લાખમાં 5 મીંડા છે. એ 10 વત્તા 5 15 મીંડા એટલે 592704 ઉપર 15 મીંડા એટલું ઋષભદેવનું આયુષ્ય હતું. એ જ પ્રમાણે આપણે ગણવાનું કે ઋષભદેવ ભગવાન પૂર્વ 99 વાર શત્રુંજય પર ગયેલા, તો પૂર્વ એટલે પાછું 70,56,000 કરોડ અને ગુણ્યા 99 એટલે આની ઉપર લગભગ 2 મીંડા ચડાવી દો ને એક્ઝેક્ટ કાઢવું હોય તો ગુણાકાર કરવાનો 99 વડે 70,56,000 કરોડ. એટલી વાર ઋષભદેવ શત્રુંજય ઉપર ગયેલા. આપણે 99 પકડી રાખ્યું ને પૂર્વ છોડી દીધું, કારણ કે આપણી એ લિમિટ નથી. આમ સમયને લગતું પલ્યોપમ, સાગરોપમથી વધારાનો કાળ 10 કોળી સાગરોપમ બરાબર. એક ઉત્સર્પિણી લીધી, એક અવસર્પિણી લીધી, ઉત્સર્પિણી વત્તા અવસર્પિણી બરાબર એક કાળચક્ર. એટલે એક કાળચક્ર બરાબર ટૂંકમાં જો કહીએ તો 20 કોળી સાગરોપમ થાય. 20 કોળી સાગરોપમ એને પલ્યોપમમાં ફેરવવું હોય તો 10 કોળી વડે ગુણવું પડે. તે બગડા ઉપર 30 મીંડા એટલા પલ્યોપમ આવે અને એના જો વરસ બનાવવા હોય તો એને અસંખ્ય વડે ગુણવું પડે. આ બધું પાછળથી કોઈક વિષયમાં તમને આવશે. સ્થાવરના 22 ભેદ ગઈકાલે કરી ગયા. આજે હવે આપણે જોવાના છે કે જીવોના મુખ્ય 2 ભેદ કયા? પહેલા મુક્ત અને સંસારી. સંસારીના 2 ભેદ કયા? ત્રસ અને સ્થાવર. તેમાં સ્થાવર બધા જોવાઈ ગયા. ત્યાર પછી જોવાનું છે સ્થાવર જોવાઈ ગયા એટલે ત્રસ જોવાના છે. તો ત્રસમાં પણ 2 ભાગ, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય. વિકલેન્દ્રિય કોને કહેવાય? વિકલ એટલે ઓછી ઇન્દ્રિય વાળા જીવ. પણ ઓછી એટલે કયા અર્થમાં લેવા? પંચેન્દ્રિય કરતા ઓછી ઇન્દ્રિય વાળા, પણ એક ઇન્દ્રિય કરતા અધિક ઇન્દ્રિય વાળા. એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય. એને માટે બીજો શબ્દ છે વિકલેન્દ્રિય. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિયને વિકલેન્દ્રિય કહેવામાં આવે. વિકલ એટલે ઓછી ઇન્દ્રિય વાળા જીવો. એની આગળ વ્યાખ્યા કરો. 1 ઇન્દ્રિય કરતા અધિક પણ પંચેન્દ્રિય કરતા ઓછી, તે બધા વિકલેન્દ્રિય. એમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયનો સમાવેશ થાય. અને પાના નંબર 11 ઉપર તમને બધાના ઉદાહરણ આપ્યા. 2 ઇન્દ્રિય જીવો બધાની ગાથા લેવાની છે. શંખ, કવડે, ગંડુલો, જલોય, ચંડનગ, અલસલે, ગાય. આ એની ગાથા છે. તો 2 ઇન્દ્રિય જીવો એટલે શંખ, કોળા, અળસિયા, આયરિયા. આયરિયા એટલે આપણે જે ભગવાન તરીકે જે સ્થાપનાજીમાં કોળા વાપરીએ છીએ એને આયરિયા કહેવાય. એ જ્યારે નીકળે સાગરમાંથી મળે ત્યારે એ સચિત હોય અને સમય પૂરો થાય એટલે આયુષ્ય એ લોકોનું પતી જાય. અને આયરિયા આપણે એમ કહેવામાં આવે છે, માનવામાં આવે છે કે સુધર્મા સ્વામીના પગલાંની જે છાપ હતી એવા આવર્ત એ આયરિયામાં છે. અને તેથી આયરિયા સુગુરુ સ્થાપનાની અંદર વપરાય છે. જ્યારે સાક્ષાત ગુરુ ભગવંત નથી
કોઈ પણ આદેશ ગુરુની હાજરીમાં જ લઈ શકાય. એ આવ્યું નવતત્વમાં આવ્યું. હા, કોઈ પણ આદેશ ગુરુની હાજરીમાં લઈ શકાય, પણ સાક્ષાત ગુરુ નથી તો શું? એટલા માટે આપણામાં સ્થાપનાનો વિચાર કર્યો. સ્થાપનામાં પણ ભેદ બતાવશે નવતત્વમાં, સદભાવ સ્થાપના અને અસદભાવ સ્થાપના, જેમાં ગુરુના લક્ષણો વિધિવત આરોપણ કરવામાં આવે છે તે સદભાવ સ્થાપના. તો આ આયર્યા એ પણ બે ઇન્દ્રિય જીવ છે. આપણે આગળ ચાલીએ. શંખ, કોડા, ગંડુલા, લાડિયા જીવો, કરમિયા, પોરા, પાણીમાં થાય તે, આ બધા બે ઇન્દ્રિય જીવો છે. થોડાક ઉદાહરણો યાદ રાખવાના. તે ઇન્દ્રિય જીવો, હા, પહેલા બે ઇન્દ્રિય જીવો કોને કહેવાય? જેને માત્ર બે ઇન્દ્રિય છે. સ્પર્શેન્દ્રિય પહેલી, રસનેન્દ્રિય બીજી. સ્પર્શેન્દ્રિય માત્ર એક ઇન્દ્રિય, માત્ર સ્પર્શેન્દ્રિય એક ઇન્દ્રિય. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય બે ઇન્દ્રિય છે. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય તે ઇન્દ્રિય છે. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય જીવ. એટલે વિકલેન્દ્રિય પૂરા થઈ ગયા. અને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને શ્રોતેન્દ્રિય, પાંચે પાંચ ઇન્દ્રિય જેને છે તે પંચેન્દ્રિય છે. દરેકના ઉદાહરણ કરવાના. તે ઇન્દ્રિય જીવ જેમાં સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય છે, એના ઉદાહરણ લીધા: કાન ખજૂરા, કીડી, મંકોડા, માકડ, ઉધઈ, ઈયળ, ધનેડા, છાનના કીડા, અનાજના કીડા, ધનેડા થાય ને તે, ગોકળ ગાય, પછી ઘીની અંદર એક જાતની ઈયળ થાય, એ બધું તે ઇન્દ્રિય જીવ કહેવાય. કંથવા તે ઇન્દ્રિય જીવ, એની પણ ગાથા છે. એક દિવસ ગાથાનું વિવેચન એટલે કે ભાષાંતર કરાવી દેશું. પણ તમારા ઘણાની પાસે ગાથાની ચોપડીઓ ન હોય, કાં તો જ્યારે નક્કી કરીશ ત્યારે એ ગાથા કોઈ પણ સ્વાધ્યાય બુકમાં હોય તો પણ ચાલશે, જેમાં હોય તેમાં. પણ તમારી સામે હોય તો હું જે બોલું છું એ તમને ખબર પડશે, કારણ કે એનું આપણે લખાણ કરતા નથી. એટલે ચૌરેન્દ્રિય જીવો, તો કે ચૌરેન્દ્રિય જીવો સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુ ઇન્દ્રિય વાળા જીવ, તેને ચૌરેન્દ્રિય જીવો કહે. દાખલા તરીકે વીછી, ભમરા, કાનખજૂરા, માખી, મચ્છર, બગાઈ, ભમરી, કરોળિયાની ઝાડ, ઘરમાં ઝાડા નહીં પાડીએ નહીં, અને ઝાડા બાજી જાય, બાજવા દીધા, થવા દીધા, તો ચૌરેન્દ્રિય જીવની વિરાધના છે ઝાડા પાડવા માટે. થોડા થોડા દિવસે સાવરણી ફેરવી દેવાની સીલિંગ ઉપર, ખૂણાઓમાં, કે જ્યાં પણ ઝાડા થવાની શક્યતા હોય. ઝાડા એ કરોળિયાનું ઘર છે, અથવા કરોળિયાની ઝાડ પણ કોઈ જગ્યાએ મળે, પણ આ બધામાં ચૌરેન્દ્રિય જીવો હોવાની શક્યતા વધારે. એટલે આ બધા જીવોમાં બે ઇન્દ્રિય જીવોને મોટે ભાગે પગ નથી, પણ તે ઇન્દ્રિય જીવ હોય તો એને 4 કે 6 પગ હોય, કોઈક વાર વધારે પગ હોય. ચૌરેન્દ્રિયને 6 ને 8 પગ પણ હોય. અને પંચેન્દ્રિય જીવોને કોઈને 2 પગ, આપણા જેવાને. ગાય ઘોડાને 4 પગ, કોઈને 8 પગ. દાખલા તરીકે અષ્ટપદા પાણીનો જીવ છે. અને પગ વગરના પણ હોય, માછલા, સાપ, પંચેન્દ્રિય જીવ પગ વગરના. એટલે અહીંયા આગળ બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવો એ વિકલેન્દ્રિય જીવો છે. એ વિકલેન્દ્રિયના ભેદ એને ઓળખવા માટે એમાં વિકલેન્દ્રિય જીવોમાં મોઢા આગળ 2 વાળ હોય તો તે ઇન્દ્રિય, અને જો શિંગડા હોય, શિંગડા જેવા 2 વાળ હોય ઉપરના ભાગમાં, તો તે ચૌરેન્દ્રિય જીવો કહેવાય. આ એને ઓળખવાની નિશાની છે. હવે પાના નંબર 12 પર તમને વિકલેન્દ્રિયનો એક ચાર્ટ આપેલો છે. આપણને ચાલે છે ટોપિક
જીવના 563 ભેદ. જીવના 563 ભેદમાંથી આપણે સ્થાવરના 22 ભેદ કરી ગયા. આજે વિકલેન્દ્રિયના 6 ભેદ. વિકલેન્દ્રિય મુખ્ય 3 ભેદે: બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય. બે ઇન્દ્રિય કોને કહેવાય, તે ઇન્દ્રિય કોને કહેવાય, ચૌરિન્દ્રિય કોને કહેવાય, એને ઓળખવાની નિશાની, એના ઉદાહરણ યાદ રાખવાના. અને હવે બે ઇન્દ્રિય જીવો પણ પર્યાપ્તા હોય કે અપર્યાપ્તા હોય, તે ઇન્દ્રિય પણ પર્યાપ્તા કે અપર્યાપ્તા, ચૌરિન્દ્રિય પણ પર્યાપ્તા કે અપર્યાપ્તા. માટે વિકલેન્દ્રિયના 6 ભેદ પડે: અપર્યાપ્તા બે ઇન્દ્રિય, પર્યાપ્તા બે ઇન્દ્રિય, અપર્યાપ્તા તે ઇન્દ્રિય, પર્યાપ્તા તે ઇન્દ્રિય, અપર્યાપ્તા ચૌરિન્દ્રિય, પર્યાપ્તા ચૌરિન્દ્રિય. આમ વિકલેન્દ્રિયના 6 ભેદ એટલે 563 ભેદમાંથી સ્થાવરના 22 ભેદ લીધા અને પછી આપણે લીધા વિકલેન્દ્રિયના 6 ભેદ. 22 ને 6 28 ભેદ પૂરા થયા. અને પંચેન્દ્રિયના ભેદ પર ઘણું બધું ચાલશે. પંચેન્દ્રિય જીવોમાં કયા જીવોનો સમાવેશ થાય? દેવનારક, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય. આના ઉપરથી વિચાર કરો કે તિર્યંચનો ભેદ, એક ઇન્દ્રિય બધા તિર્યંચ એટલે સ્થાવર બધા જે કયા બધા એક જ ઇન્દ્રિય, માત્ર સ્પર્શેન્દ્રિય, માટે સ્થાવર એ બધા એક ઇન્દ્રિય, બધા તિર્યંચ કહેવાય. બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય જેને વિકલેન્દ્રિય કયા એ પણ તિર્યંચ કહેવાય. અને પંચેન્દ્રિયમાં કોઈ દેવ છે, કોઈ નારકનો જીવ છે, કોઈ આપણા જેવો મનુષ્યનો જીવ છે, અને કોઈ ગાય, ઘોડા, ઘેટા, બકરા એવો પંચેન્દ્રિય તિર્યંચ છે. આમ તિર્યંચમાં એક ઇન્દ્રિય જીવો પણ છે, એક ઇન્દ્રિય બધા તિર્યંચ. બરાબર યાદ રાખો, આગળ જો ભણવું હશે તો બરાબર મગજમાં બેસાડવું પડશે. એક ઇન્દ્રિય બધા તિર્યંચ, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય બધા તિર્યંચ જ હોય. એટલે કે એક ઇન્દ્રિયથી માંડીને ચૌરિન્દ્રિય સુધીના જીવો બધા તિર્યંચ જ છે, જે 28 ભેદોની વાત કરી. બાકીના ભેદો પંચેન્દ્રિયમાં જોવાના છે. તો એની અંદર નારકના 14 ભેદ પહેલા આવે છે. નારક આવશે, પછી પંચેન્દ્રિય તિર્યંચના ભેદ આવશે, અને પછી મનુષ્યના ભેદ એટલે જંબુદ્વીપ, કર્મભૂમિ, અકર્મભૂમિ, અને છેલ્લે દેવોના ભેદ 198. મનુષ્ય 303 ભેદ, પંચેન્દ્રિય તિર્યંચના 20 ભેદ અને બાકીના નારકના 14 ભેદ. નારક શા? આજે આપણે નારક વિશે હવે જોવાના છે. નારક 7, પણ 7 નારકમાં અપર્યાપ્ત અને પર્યાપ્તનો ભેદ ઘટે છે. બરાબર સમજજો. આપણે આકૃતિ છે પાના નંબર 14 ઉપર, એ પછી સમજાવીએ. નારકના જીવોનું આયુષ્ય બધી નારકમાં નહીં હોય. પહેલી નારકના અમુક પળમાં ઘટે અને ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય. એટલે દેવ છે કે નારક એ કદી અપર્યાપ્તો નહીં હોય, પોતાની પર્યાપ્તિ પૂરી કરે જ. છતાં નારકના 14 ભેદમાં એમ કહ્યું કે 7 પર્યાપ્તા અને 7 અપર્યાપ્તા. આનો અર્થ આપણે શું સમજવા? અપર્યાપ્તા નારક કોને કહેવાય? જ્યાં સુધી નારકના જીવો પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી કરતા નથી, એટલે અંતર્મુહૂર્ત કાળ લાગે. પર્યાપ્તિ બધી પૂરી કરતા એને અંતર્મુહૂર્ત કાળ લાગે. એ જે કુંભીમાં નારકનો જીવ આવ્યો અને એને પોતાની પર્યાપ્તિ પૂરી કરતા એક અંતર્મુહૂર્ત કાળ લાગવાનો, એટલા કાળ દરમિયાન એ અપર્યાપ્તા નારક કહેવાય. અને પછી પર્યાપ્તિ પૂરી થઈ જાય અંતર્મુહૂર્તમાં, એટલે આખો ભવ
એ પર્યાપ્તો નારક કહેવાય. કોઈ જીવ માતાના ગર્ભમાં 70 વર્ષનું આયુષ્ય લઈને આવ્યો, તો માતાના ગર્ભમાં આવીને એણે પોતાની પર્યાપ્તિ પૂરી કરવા માટે અંતમુહૂર્ત કાળ લાગે. એટલો કાળ 70 વર્ષના આયુષ્યવાળો જીવ છે એટલે પર્યાપ્ત જ કહેવાય. પણ જેટલો કાળ એણે માતાના ગર્ભમાં પર્યાપ્તિ પૂરી કરવામાં કર્યો એ કાળને અપર્યાપ્ત અવસ્થા કહેવાય. એના વિશે વધારે ડિટેલ તમને નવતત્વમાં આવશે. એટલે પર્યાપ્ત અવસ્થાનો કાળ કેટલો? કોઈ પણ જીવને પર્યાપ્તા થતાં અંતમુહૂર્ત કાળ લાગે. દેવ પોતાની સૈયામાં આવે તો એ અંતમુહૂર્તમાં 16 વર્ષના યુવાન જેવો બેઠો થઈ જાય. તો એ જે અંતમુહૂર્ત પસાર થયું એ દેવની અપર્યાપ્તા અવસ્થા. દેવો અને નારક તો અપર્યાપ્તા હોય જ નહીં, અપર્યાપ્તા કદી મરે જ નહીં. છતાં એમાં અપર્યાપ્તાનો ભેદ ઘટાડવામાં આવ્યો છે. એનું કારણ કે દેવ અને નારક જ્યાં સુધી પોતાની પર્યાપ્તિ પૂરી કરતા નથી ત્યાં સુધી એ અપર્યાપ્તા કહેવાય. એટલા માટે અપર્યાપ્તાનો ભેદ ઘટે છે. હવે આજે 7 નારક છે. હજી તમને વચ્ચે એક મુદ્દો કહેવાનો રહી ગયો કે આ જે સૂક્ષ્મ જીવો છે, આ સૂક્ષ્મ જીવો જે આપણે સ્થાવરમાં ભેદ જોઈ ગયા, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય અને સાધારણ વનસ્પતિકાય, તેમાં સૂક્ષ્મનો ભેદ ઘટે છે. તો એ સૂક્ષ્મ જીવો ક્યાં રહેલા છે, એનું રહેઠાણ ક્યાં? આપણે જે રહીએ છીએ 14 રાજલોકના મધ્ય લોકમાં. 14 રાજલોક વિશે ઘણું બધું ડિટેલમાં ભણવાનું છે. અને એ 14 રાજલોકમાં સૂક્ષ્મ જીવો ઠાંસીને ભરેલા છે. સિદ્ધ શિલા ઉપર પણ સૂક્ષ્મ જીવો છે અને સિદ્ધના જીવો જે સ્થાને રહેલા છે ત્યાં પણ સૂક્ષ્મ જીવો છે. એટલે એમ કહેવાય કે સૂક્ષ્મ જીવોનું રહેઠાણ ક્યાં? સૂક્ષ્મ જીવોનું રહેઠાણ સંપૂર્ણ 14 રાજલોક ઠાંસીને રહેલા છે. અંતમુહૂર્તના આયુષ્યવાળા છે. આ જીવો કદી એકબીજાને મારી શકે નહીં, કોઈથી હણાય નહીં. આપણે પણ સૂક્ષ્મ જીવોને મારી શકતા નથી. આપણે જે પંખો ચલાવીએ છીએ ને જે વિરાધના થાય છે એ બાદર વાયુકાય છે. બાદર વાયુકાય જીવો મરી શકે. બાદર જીવો ક્યાં રહેલા છે? બાદર જીવો બધા 14 રાજલોકમાં જ છે, પણ આ સૂક્ષ્મ જીવોની જેમ ઠાંસીને ભરેલા નથી. ખ્યાલ આવે છે? સૂક્ષ્મ જીવો એક સ્થાન એવું નથી કે જ્યાં સૂક્ષ્મ જીવ નથી. જ્યારે બાદર જીવો આ 14 રાજલોકના જે ખૂણાના સ્થાનો છે એવા અમુક સ્થાનોમાં બાદર જીવો નથી. સૂક્ષ્મ જીવો સર્વત્ર 14 રાજલોકમાં ઠાંસીને ભરેલા. બાદર જીવો 14 રાજલોકમાં છે પણ ક્યાંક નથી, એવું પણ છે. સૂક્ષ્મ જીવોને કોઈ હણી શકે નહીં. આપણે પણ સૂક્ષ્મ જીવોને મારી શકતા નથી. છતાં એમ કહું છે કે સૂક્ષ્મ જીવોની વિરાધના વચનથી નહીં થાય, કાયાથી નહીં થાય, પણ મનથી થઈ શકે. કેવી રીતે બતાવ્યું? કે આપણે જો મનથી વિચારીએ, ખાલી વિચારીએ કે આ બધા સૂક્ષ્મ જીવોથી જગત ભરીને શું કામ હતું, આ બધા જીવોનું એ કંઈ કામ નથી, એ ન હોત તો. આવો વિચાર એ સૂક્ષ્મ જીવોનું મનથી કરેલી વિરાધના છે. સૂક્ષ્મ જીવોને કોઈ મારી શકે નહીં. અંતમુહૂર્તનું આયુષ્ય છે. છતાં આપણા જેવા સંગની મનવાળા જીવો જો એવું વિચાર કરે કે આ વિશ્વમાં સૂક્ષ્મ જીવોનું કંઈ કામ નથી, એ ન હોય તો ચાલે, એનું સ્થાન અહીંયા હોવું ન જોઈએ, આવો કોઈ પણ જાતનો વિચાર એ સૂક્ષ્મ જીવોની વિરાધનાનો દોષ છે.
આ સૂક્ષ્મજીવો વિશેની બધી વાત થઈ ગઈ. સૂક્ષ્મજીવો અંતમુહૂર્તના આયુષ્યવાળા જ હોય, 14 રાજલોકમાં હોય, ઠાંસીને ભરેલા હોય, અને સૂક્ષ્મજીવો પાછા સૂક્ષ્મમાં ને સૂક્ષ્મમાં પણ ઉત્પન્ન થાય, બાદરમાં પણ જઈ શકે, અને પોતે પૃથ્વી બધામાં એટલે કે બધા જ જીવોની અંદર જઈ શકે. એક દેવનારકમાં નહીં જઈ શકે. દેવનારકમાં જવા માટે આપણા જેવો સંગની મનુષ્ય તિર્યંશનો ભાવ જોઈએ દેવનારકમાં જવા માટે. કારણ કે આપણા જેટલું પુણ્ય પણ કોઈ જીવ બીજા બાંધી ન શકે, આપણા જેટલું પાપ પણ કોઈ જીવો ન કરી શકે. એટલે મનુષ્યનો ભાવ અત્યારનો કાળ એવો નથી. અત્યારનો કાળ એવો છે કે ઉત્કૃષ્ટ પાપ કે ઉત્કૃષ્ટ પુણ્ય બેમાંથી એકે કરી શકતા નથી. પરિણામે મનુષ્ય મરીને વધારેમાં વધારે 2 નારક સુધી જ જાય. દેવલોકમાં જાય તો વધારેમાં વધારે 4 દેવલોક સુધી જાય. 12 દેવલોક ને ગ્રેવેટ ને અનુત્તર એ તો બધી બહુ દૂરની વાત થઈ ગઈ. ભાવ ચારિત્ર જોઈએ, આ કાળમાં નથી. એટલે અહીંયા આગળ આપણે હવે પાછા મુદ્દા ઉપર આવીએ, નારક વિશે. નારકના 14 ભેદ ગણાવ્યા છે. 7 પર્યાપ્તા અને 7 અપર્યાપ્તા. નારક કોને કહેવાય? હકીકતમાં નારક શબ્દને બદલે નરક એ પૃથ્વી છે બધી. એ નરક પૃથ્વીમાં રહેનારા જીવો તેને નારક કહેવાય. પણ આ જીવ વિચાર ભણતા હોય ને ત્યાંથી પુસ્તકમાં પણ આ જ પ્રમાણે આવે ને. એ ભણતા ભણતા જ્યારે ઉપરના લોક પ્રકાશ સુધી પહોંચે ને ત્યારે ખબર પડે કે આ પહેલી નારક, બીજી નારક એ નારકની પણ નરક શબ્દ છે. પહેલી નરક પૃથ્વી, બીજી નરક પૃથ્વી, પણ એને વ્યવહારમાં નારક તરીકે છે. નારક એટલે નરકમાં રહેનારા જીવો, તેને નારક કહેવાય. ખરાબ કર્મોને ભોગવવાનું સ્થાન તે નારક. નારકના જીવો ક્યાં રહેલા છે? આપણે જે સંભૂતલા પૃથ્વી ઉપર આપણે જ્યાં રહેલા છે એ સંભૂતલા પૃથ્વી કહેવાય. બધું આવશે. એ સંભૂતલા પૃથ્વીની નીચે નારકના જીવો છે. એ નારકના જીવો ની ઉપર આપણા જેવા મનુષ્ય તિર્યંશ રહેલા છે, જેને દુઃખ ઓછું છે અને સુખ વધારે છે એવું કહેવાય છે. અને આપણી ઉપર દેવો કે જેને સુખનો જ અનુભવ છે, એટલે ઘણા સુખવાળા દેવો રહે છે. આ બધા જે પંચેન્દ્રિય જીવો છે તેમાં તિર્યંશની વિચારણા કરશું ત્યારે જલચર, સ્થળચર એ બધા જીવો અને જીવો ક્યાં રહેલા છે એ બધી વાતો આવશે. બધા જીવોના રહેવાના સ્થાનને વિશ્વ કહેવાય. બધા જીવોમાં કોણ આવ્યું? બધા સ્થાવર જીવના 563 ભેદ, એનાથી વિશ્વ બને. બધા જીવોના રહેવાના સ્થાનને વિશ્વ કહેવાય. આ જે વિશ્વ છે એ વિશ્વ 14 રાજ લોક એનું માપ છે. વિશ્વનું માપ કેટલું છે? 14 રાજ લોક. એને એટલે 14 રાજ લોક એટલે જ બધા જીવોને રહેવાનું સ્થાન, અથવા 14 રાજ લોક એટલે જ વિશ્વ. રાજ એટલે રજ્જુ, આવો એક રજ્જુ, આવો એક રાજ એટલે અસંખ્ય યોજન. એક રાજ એટલે અસંખ્ય યોજન. તમને 13મા પાના પર લખીને આપેલું છે. અસંખ્ય યોજન ની કલ્પના બતાવવા માટે એમ લખેલું છે કે કોઈ શક્તિશાળી દેવ 1,00,000 મણ વજનવાળો લોખંડનો ગરમ ગોળો, કારણ કે ગરમ હોય તો જલ્દી પડે, એટલે
કોઈ શક્તિશાળી દેવ પોતાના હાથમાં 1,00,000 મોણવાળો લોખંડનો ગોળો લે અને પહેલા દેવલોકમાંથી એને સમભૂતલા પૃથ્વી પર નાખે, પહેલા દેવલોકથી સમભૂતલા પૃથ્વી પર જો નાખે તો તે ગોળાને પૃથ્વી પર આવતા 6 માસ, 6 પખવાડિયા, 6 દિવસ, 6 કલાક એનાથી અધિક સમય લાગે. એટલા કાળમાં એ ગોળાએ જેટલું અંતર કાપ્યું તેને એક રાજ કહેવાય. એક રાજ એટલે અસંખ્ય યોજન, બિયોન્ડ અવર લિમિટ ઇમેજિનેશન, બિયોન્ડ અવર ઇમેજિનેશન. કે આપણને યાદ છે કે 10મા માળેથી જો કોઈ વસ્તુ નાખીએ, એક બોલ 10મે માળેથી નાખીએ તો એમ અનુભૂતિ એમ જ થાય કે તરત જ નીચે આવી ગયું. તો વિચાર કરો કે આટલો 1,00,000 મણ વજનનો ગોળો પહેલા દેવલોકથી સમભૂતલા પર આવે, એમાં 6 માસ, 6 પખવાડિયા, 6 દિવસ, 6 કલાક, પછી બધી મિનિટો અને બધું ગણો, અધિક કાળ લાગે. તો કેટલું અંતર કાપ્યું એ ગોળાએ. એ ગોળાએ એટલા કાળમાં જેટલું અંતર કાપ્યું તેને કહેવાય એક રાજ. એટલા માટે જ તમને અહીંયા આપ્યું કે એક રાજ એટલે અસંખ્ય યોજન. એક રાજ એટલે અસંખ્ય યોજન. અહીંયા સમય બતાવે છે 4:43. વાંધો નહીં, ચાલો આની જોડે. હા, હવે નારક પૃથ્વીની વાત કરતા હતા અને 14 રાજ. એટલે આવતીકાલે આપણે 14 રાજ લોકનો આગળનો નારકનું બધું થોડુંક વર્ણન જોશું. આજે 14 રાજ લોક કેવો છે દેખાવમાં? કોઈ પુરુષ કેળે હાથ દે અને 2 પગ પોળા કરે અને ઊભો રહે તો જે આકાર આવે બધાએ જોયો છે. બહુ જ જગ્યાએ 14 રાજ લોક એમને ઘણી બધી જગ્યાએ દોરેલો. ઘણાના ગેટ ઉપર પણ 14 રાજ લોક. આવો જે 14 રાજ લોક, તેમાં બરાબર મધ્ય ભાગમાં સમભૂતલા પૃથ્વી છે જેની ઉપર આપણે રહીએ છીએ, અને નીચેના ભાગમાં નારકો રહે છે. એ નારકો કેવી રીતે રહે છે એની રચના પછી જોશું. એ નારકના 2 પ્રકારે નામ છે, એક સામાન્ય નામ અને બીજા ગોત્રથી નામ. નારકના નામ પાકા કરવાના. પ્રચલિત નામ ગોત્ર નામ છે રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંખ પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા, તમસ્તમ પ્રભા. પણ એ નામ ક્રમથી પાકું કરવું, કારણ કે આગળ ઉપર જો તમારે ભણવું હોય તો આ ક્રમ જરૂરી છે. પછી ત્રીજી નારક આવે ત્યારે એમને એમ સમજી જવાનું કે વાલુકા પ્રભા. એટલે આજે તમે એના ગોત્રીય નામ જે હું બોલી, રત્નપ્રભા, શર્કરા પ્રભા આદિ, અને એના સામાન્ય નામ ધમ્મા, વંશા, શેલા, અન્નારિષ્ટા, મઘા અને માગબતી. પણ એ નામો એટલા જાણીતા નથી. ધમ્મા, વંશા, શેલા, અન્નારિષ્ટા, મઘા અને માગવતી એટલા માટે પ્રચલિત નથી કે આજે રત્નપ્રભા, કેમ બધો અવાજ આવવા માંડ્યો? જેને જવું એ જઈ શકે છે, અવાજ નીકળ. આજે રત્નપ્રભાને બધી નારક પૃથ્વી છે, એ બધી નારક પૃથ્વી એના નામથી પ્રચલિત છે. રત્નપ્રભા જે નારક પૃથ્વીની ભૂમિ રત્ન જેવા કાંકરાની બનેલી છે, રત્નની નથી બનેલી. નરકમાં તો એકે પદાર્થ કોઈ સારો છે જ નહીં. રત્નના જેવા આકારવાળા, ગાબડ ગુબડવાળા એવા આકારના
કાંકરાની બને. શર્કરા પ્રભા એટલે ખાંડ જેવા કાંકરા. શર્કરા એટલે ખાંડ. વાલુકા એટલે રેતી. ત્રીજી નારક પૃથ્વી, વાલુકા પ્રભા. વાલુકા એટલે રેતી એટલે એનું નામ પડ્યું વાલુકા પ્રભા. આખી ભૂમિ રેતીની. પંક પ્રભા, પંક એટલે કાદવ. ચોથી નારક પૃથ્વીમાં એકલો કાદવ. ધૂમ પ્રભા, પાંચમી નારક જેમાં એકલો ધુમાડો. છઠ્ઠી નારક તમ પ્રભા, તમ એટલે અંધારું. એવી નારક પૃથ્વીનું નામ આપ્યું છઠ્ઠી તમ પ્રભા. તમસ એટલે અંધારું એ અર્થ. અને તમસ તમ પ્રભા, અંધારું અંધારું ઘોર અંધકાર, સાતમી નારક. આપણે જે જીવ વિચારમાં નારકનું વર્ણન સમજશું એ નારકની રચના પ્રમાણે હશે. પરંતુ નરકના જીવોને વેદના કેટલા પ્રકારની વેદના ને બધું ઉપરના ગ્રંથો ભણો ત્યારે બધું જ એની અંદર આવે. અત્યારે તો માત્ર નરકના જીવો ક્યાં રહે છે, એ ભૂમિ કેવી છે, કયા એની અંદર પળ આવેલા છે, એનું એકચ્યુઅલી સ્થાન કયું છે, આ બધું ભણવાનું છે. ચાલો પ્રશ્ન લખી લો. આજના પ્રશ્ન 10 કોળા કોળી પલ્યોપમ. એટલે પહેલો પ્રશ્ન ખાલી જગ્યા છે. 10 કોળા કોળી પલ્યોપમ બરાબર ખાલી જગ્યા સાગરોપમ. કાલે આ ખાલી જગ્યા સોલ્વ કરાવશું કે કદાચ તમને કોઈ વસ્તુમાં તકલીફ થાય. બીજી 10 કોળા કોળી સાગરોપમ બરાબર ખાલી જગ્યા ઉત્સર્પિણી અથવા અવસર્પિણી અથવા શબ્દ છે. ત્રીજી 20 કોળા કોળી સાગરોપમ, 20 કોળા કોળી સાગરોપમ બરાબર ખાલી જગ્યા ઉત્સર્પિણી વત્તા એટલે પ્લસ ખાલી જગ્યા અવસર્પિણી. ચોથું 20 કોળા કોળી સાગરોપમ બરાબર 1 બરાબર 1 લખજો. અવાજ હા આવ્યો અવાજ હા. ફરી 20 કોળા કોળી સાગરોપમ બરાબર 1 ખાલી જગ્યા, એકની બાજુમાં ખાલી જગ્યા. પાંચમી ખાલી જગ્યા અનંતકાળ ચક્ર, અનંતકાળ ચક્ર બરાબર ખાલી જગ્યા. કાલે પહેલા ખાલી જગ્યા પુરાવી દઈશું. સવાલ બીજો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય જીવો કોને કહેવાય? 2 ઇન્દ્રિય હોય તો તમારે લખવાનું જેને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય છે એ જીવોને 2 ઇન્દ્રિય જીવો કહેવાય. આવી રીતે લખવાનું છે. દરેકના ઉદાહરણ આપો. દરેકના ઉદાહરણ. પ્રશ્ન 3 વિકલેન્દ્રિય જીવો કોને કહેવાય? તેના 6 ભેદના નામ લખો. તમે લખશો અપર્યાપ્તા 2 ઇન્દ્રિય, પર્યાપ્તા 2 ઇન્દ્રિય, અપર્યાપ્તા 3 ઇન્દ્રિય, પર્યાપ્તા 3 ઇન્દ્રિય, અપર્યાપ્તા 4 ઇન્દ્રિય, પર્યાપ્તા 4 ઇન્દ્રિય. 6 ભેદ થઈ ગયા. પંચેન્દ્રિય જીવો મુખ્ય કેટલા પ્રકારે? તેના નામ લખો. પંચેન્દ્રિય જીવો તમે લખશો મુખ્ય 4 પ્રકારે: દેવ, નારક, મનુષ્ય અને તિર્યંશ. આટલું જ લખવાનું છે. નરક પૃથ્વીનું સ્થાન ક્યાં? જોજો તમે સમભૂતલા પૃથ્વીના નીચેના થરોમાં 7 નરક પૃથ્વી આવેલી છે. આ એનું સ્થાન છે. વિશ્વ કોને કહેવાય?
વિશ્વ કોને કહેવાય? 5મો સવાલ પૂરો થયો. સવાલ નંબર 6, નરક પૃથ્વીના નામ સામાન્યથી અને ગોત્રથી ક્રમવાર લખો. અને એક વસ્તુ તમને કરાવવાની રહી ગઈ, એમાં સવાલ છે દરેક નારક પૃથ્વીનું માપ લખો. દરેક નારક પૃથ્વીનું માપ લખો. અત્યારે 84 જણા હાજર છે, એનો અર્થ કે બાકીના જે હતા એને ક્વેશ્ચન લેવામાં ઇન્ટરેસ્ટ નથી. વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા. હવે દરેક નારક પૃથ્વીનું માપ લખો તો શું લખવાનું? પહેલી નારક પૃથ્વી 1 રાત લાંબી 1 રાત પહોળી. બીજી નારક પૃથ્વી 2 રાત લાંબી 2 રાત પહોળી. 5મી નારક પૃથ્વી 5 રાત લાંબી 5 રાત પહોળી. એટલે આ તો ઇઝી છે. અને દરેક નારક પૃથ્વી 1 રાજ ઊંચી. આ લખવાનું, બરાબર? પછી લખો 7મો સવાલ, 1 રાજ એટલે અસંખ્ય યોજન. મેં તમને જે ગોળાનું ઉદાહરણ આપ્યું તે 1 રાજ એટલે અસંખ્ય યોજન, તે સમજાવો. બરાબર? પછી સવાલ 1 લખો, સૂક્ષ્મ જીવોનું સ્થાન અને બાદર જીવોનું સ્થાન ક્યાં છે તે લખો. ચૌદરાજ લોકનો આકાર કેવો છે? ચૌદરાજ લોકનો આકાર કેવો છે? બરાબર છે? ચાલો, મારા ખ્યાલથી આજના બધા પ્રશ્નો આવી ગયા છે. આપણે